આ તરફ અમદાવાદના શિવરંજની જંકશન પર પણ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। અહીં બેફામ ગતિએ દોડતી બીઆરટીએસ બસો ભયજનક રીતે વળાંકો લેતી કેમેરામાં કેદ થઈ। બસ એ ગતિએ દોડાવાય છે કે ગમે ત્યારે ડિવાઈડર અથવા અન્ય વાહન ચાલકો સાથે બસ ટકરાઈ શકે છે। વર્ષ 2023માં બીઆરટીએસ કોરિડોરમાં 157 અકસ્માત થયા, તેમ છતાં બસના ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। સુરતમાં બીઆરટીએસના અકસ્માત વચ્ચે નિર્દોષ લોકોને ઈજા અને મોત થયા બાદ અમદાવાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? હાલ અમે છીએ અમદાવાદના શિવરંજની વિસ્તારમાં અને બીઆરટીએસ દ્વારા જે રીતના ભયજનક બસ ચલાવવામાં આવે છે ને જેનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે, જેના કારણે થઈને અહીંયા આગળ આ પરિસ્થિતિ જુઓ, જે ટર્નિંગ પોઈન્ટ છે ત્યાં આગળ કેટલો ભયાનક રીતે ટર્ન લેવામાં આવે છે। વાત કરવામાં આવે વર્ષ 2023ની તો એપ્રિલથી નવેમ્બર સુધીના જે આંકડા મળ્યા છે તેમાં બીઆરટીએસમાં કુલ 157 જેટલા એક્સિડન્ટ નોંધાયા છે, જેમાંથી 4 લોકો છે તેમના મૃત્યુ થયા છે અને તેની સાથે સાથે એએમટીએસની વાત કરવામાં આવે તો કુલ 102 એક્સિડન્ટ થયા છે અને 9 જેટલા ડેથ એએમટીએસની ટક્કરના કારણે થયા છે। બીઆરટીએસ પરિવહનની વાત કરવામાં આવે તો તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 150 જેટલી ઇલેક્ટ્રિક બસો છે તેને બીઆરટીએસના રૂટ પર દોડાવવાનો નિર્ણય કર્યો હતો અને તે બાદ આ બસો છે તે અમદાવાદ શહેરના માર્ગો પર દોડી રહી છે, પરંતુ અમદાવાદના અનેક એવા વિસ્તાર કે જ્યાં આગળ આજે બસ ટર્ન લઈ રહી છે, જેના કારણે થઈને જે વાહન ચાલકો છે તેમના માટે આ જે બીઆરટીએસ છે તે મોતનું કારણ બનતી હોય છે। સામેથી પણ 2 બસો આવી રહી છે, તેની સાથે અહીંયા આગળ જે સિગ્નલ છે ત્યાં આગળ પણ હજી અનેક બીઆરટીએસની ઇલેક્ટ્રિક અને બીઆરટીએસની બસો અહીંયા આગળ ઊભેલી છે। સિગ્નલ ખુલતાની સાથે આપણે દ્રશ્યમાં બતાવીશું કે જે રીતના બીઆરટીએસની બસો છે તે કઈ રીતના ગતિ પકડે છે અને તે બાદ આગળ આવતા જે વાહનો છે તેની નજર પણ ન પડે અને તે રીતના તેમને કચડી નાખવામાં આવે છે। આ જ રૂટ ઉપર 3 થી 4 મહિના પહેલાં એક દંપતી પસાર થઈ રહ્યું હતું, તે વખતે પણ ખાનગી બસે ટક્કર મારી હતી। આ દ્રશ્યો જુઓ, બસ અહીંયા આગળથી પસાર થઈ રહી છે અને તેવા સંજોગોમાં એટલી સ્પીડમાં બસ જાય છે, ટર્ન લે છે, તે પણ અહીંયા આગળ જોઈ શકાશે। જે રીતના ભયજનક ટર્ન લેવામાં આવી રહ્યા છે, ક્યારેક ડિવાઈડર સાથે પણ ટકરાઈ શકે તો ક્યારેક વાહન ચાલકો છે તેમની સાથે પણ ટકરાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। બીઆરટીએસના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત અનુસાર બીઆરટીએસની તમામ બસો છે તેને 70ની સ્પીડ પર બાંધવામાં આવી છે, કારણ કે તમામ જે બીઆરટીએસની બસો છે તે ટેક્સી પાસિંગ છે ને તેવા સંજોગોમાં તેમના એન્જિન છે તેમાં 70ની સ્પીડ નિર્ધારિત કરવામાં આવી છે, પણ તેની વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે બીઆરટીએસ રૂટમાં અત્યાર સુધી એટલે કે વર્ષ 2023માં 150થી વધુ અકસ્માત થઈ ચૂક્યા છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન 4 થી 5 લોકોના મોત પણ નીપજ્યા છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।